નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચતુષ્કોણમાં ગઈકાલે પ્રમેય 8.1 જોયું અને બાકીના પ્રમેયની પ્રતિજ્ઞાની ચર્ચા કરી. હવે એના દાખલા માટેના સૂત્રો. તો આપણે પહેલી વસ્તુ, ચતુષ્કોણના ચારે ખૂણાઓનો સરવાળો 360 થાય. એટલે આના ઉપરથી આપણે તમને ચતુષ્કોણના ખૂણાઓ જેમ કરીને આપેલા હોય અથવા એક્સ કરીને આપેલા હોય તો આપણે એના આધારે લખી નાખવાનું. ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી વત્તા ખૂણો ડી બરાબર 360. બીજું, ખાસ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના, આ બધું તમને સમજાયું જ છે, સામ સામેના ખૂણા સરખા અને પાસ પાસેના ખૂણાનો સરવાળો 180 થાય. આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે એના સામ સામેના ખૂણા સરખા થાય. આ સામ સામેના ખૂણા સરખા એટલે ખૂણો એ બરાબર ખૂણો સી અને આ ખૂણો બી બરાબર ખૂણો ડી. આ યાદ રાખજો, બધા ચતુષ્કોણમાં નહીં. સમાંતર બાજુ ચતુષ્કોણ બોલે તો જ સામસામેના ખૂણા સરખા થાય. અને પાસ પાસેના ખૂણાનો સરવાળો, એ ને બી બંને પાસ પાસેના છે તો એ વત્તા બી બરાબર 180. એ પ્રમાણે આ બી અને સી પાસ પાસેના છે એટલે બી વત્તા સી બરાબર 180. એ પ્રમાણે સી અને ડી પાસ પાસેના છે તો સી વત્તા ડી બરાબર 180. અને એ અને ડી પાસ પાસેના છે એટલે એ વત્તા ડી બરાબર 180. અને બીજું, સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણમાં સમાંતર બાજુઓ ની વચ્ચે આવેલા એક તરફના અંતઃકોણો નો સરવાળો 180 થાય. એક તરફના, યાદ રાખજો, આ સમલંબ ચતુષ્કોણ છે. એક બાજુ સમાંતર ને બીજી બાજુ સમાંતર ના હોય એને સમલંબ ચતુષ્કોણ કહેવાય. આ ABCD સમલંબ ચતુષ્કોણ છે. તો આ એક તરફના બે ખૂણાઓ કહેવાય. આ એક તરફના ખૂણાઓ કહેવાય. તો આ એક તરફના ખૂણાઓ પૂરક હોય એટલે ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર 180. અને આ બે ખૂણો સી વત્તા ખૂણો ડી બરાબર 180. એટલે એક તરફના અંતઃકોણોનો સરવાળો 180 થાય. એક આ 3 ચતુષ્કોણ આવે એટલે એમાં 3 વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. આના આધારે તમારે દાખલા પૂછાય છે. હવે ત્રિકોણના મધ્યબિંદુઓ ઉપરથી એક આવે છે તો એમાં યાદ રાખજો, કાલે છેલ્લા પ્રમેયમાં આપણે વાત કરેલી ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુઓને
જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય અને તેના માપથી અડધા માપનો હોય. યાદ રાખજો, આ ત્રિકોણ છે. એમાં આ AB નું મધ્યબિંદુ અને AC નું મધ્યબિંદુ આપેલું છે, M અને N. આને જોડતો રેખાખંડ, તો આ MN એ આ ત્રીજી બાજુને સમાંતર હોય અને MN નું માપ આ ત્રીજી બાજુના માપ કરતા અડધું હોય. યાદ રાખવાનું, ત્રિકોણના ત્રણેય બાજુઓના મધ્યબિંદુઓ ને જોડવાથી બનતો ત્રિકોણ. યાદ રાખજો, ની પરિમિતિ મૂળ ત્રિકોણની પરિમિતિ કરતા અડધી હોય છે. યાદ રાખજો, આ આપણો ત્રિકોણ છે ABC. એમાં આ ત્રણેય બાજુઓના મધ્યબિંદુઓ છે, એને જોડવાથી આ PQR દાખલા તરીકે મધ્યબિંદુઓ છે, તો એને જોડવાથી આ PQR ત્રિકોણ બન્યો. તો આ PQR ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણેય બાજુઓનો સરવાળો, એ આખા ત્રિકોણની પરિમિતિ કરતા અડધું થાય. તો ત્રિકોણ PQR ની પરિમિતિ બરાબર 1/2 ગુણ્યા ત્રિકોણ ABC ની પરિમિતિ. અને આનાથી ઊંધું, આ PQR ની પરિમિતિ આપી દીધી હોય અને ABC ની પરિમિતિ શોધવાની હોય, તો ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર 2 ગુણ્યા ત્રિકોણ PQR ની પરિમિતિ. એટલે PQR ની પરિમિતિથી ત્રિકોણ ABC ની પરિમિતિ ડબલ થાય. આ ત્રિકોણના મધ્યબિંદુની વાત થઈ. હવે ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણના મધ્યબિંદુ આપ્યા હોય તો પછી આ બધાના દાખલા જોઈએ છીએ આપણે. આ તમને મેં એના સૂત્રો સમજાવ્યા. સમલંબ ચતુષ્કોણના સમાંતર ન હોય તેવી બાજુઓના મધ્યબિંદુઓને જોડતો રેખાખંડ ની લંબાઈ સમાંતર બાજુઓ ના સરવાળાથી અડધી હોય. યાદ રાખજો કે આ સમલંબ ચતુષ્કોણ છે. આ સમલંબ ચતુષ્કોણ છે. આ AB અને CD છે. તો આ સમાંતર ના હોય એવી બાજુ, એક બાજુ AD થઈ અને બીજી બાજુ BC થઈ. આ બંનેના મધ્યબિંદુઓ અહીંયા M અને N છે. તો એને જોડવાથી બનતો રેખાખંડ
આ રેખાખંડ MN નું માપ એ આ બંને બાજુઓના સરવાળા કરતા અડધું હોય. એટલે અહીંયા MN બરાબર 1/2 AB વત્તા CD. આ AB અને CD બંનેના સરવાળા કરતા અડધું હોય, યાદ રાખજો. તો આપણા આટલા સૂત્રો છે અને સમબાજુ ત્રિકોણ આવે એના ત્રણેય ખૂણા 60 અંશના હોય તો ત્રણેય બાજુઓ સરખી થાય. ત્રણેય ખૂણા 60 અંશના હોય તો તે સમબાજુ ત્રિકોણ બને. અને સમબાજુ ત્રિકોણ બને એટલે એની ત્રણેય બાજુઓ સરખી થાય. આ ખૂણા સરખા, આ 60-60ના ખૂણા હોય તો આ ત્રણેય બાજુઓ સરખી થાય. એટલે AB બરાબર BC બરાબર AC થાય. એમાં એક બાજુનું માપ આપી દીધું હોય તો આપણે એની પરિમિતિ શોધવાની હોય તો એની ત્રણેય બાજુઓનો સરવાળો કરવાનો. બરોબર? આટલા સૂત્રો છે. હવે આપણે એના દાખલા જોઈએ. તો સ્વાધ્યાયમાં આપણે પહેલો દાખલો આપેલો છે. આમાં એક જ દાખલો ખાલી છે. બીજા દાખલા ગણવાના નથી. 8.1નો પહેલો દાખલો છે. આ પ્રમાણે છે. એક ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર એક ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર 3/5/9/13 છે. આ ચતુષ્કોણના બધા જ ખૂણાઓ શોધો. આ ચતુષ્કોણના બધા જ ખૂણાઓ શોધો. હવે આપણાને નામ આપી દેવાનું. અહીંયા નામ નથી આપ્યું આપણે ચતુષ્કોણનું, તો આપણે ચતુષ્કોણ ABCD કહી દેવાનું એને. અને એના ખૂણાઓનો ગુણોત્તર આપી દીધો છે અહીંયા. તો અહીંયા જેમ આપેલું હોય એટલે પાછળ ધારો કે ચતુષ્કોણ ABCD છે. એટલે હવે એના ખૂણા, આ ખૂણો A 3 છે તો પાછળ 3x લખવાનું. ખૂણો B 5 છે તો પાછળ 5x લખવાનું. ખૂણો C 9 છે તો 9x લખવાનું. અને ખૂણો D 13 છે તો 13x લખવાનું. એટલે પહેલાં પાછળ x લખી નાખવાનું. અને હવે ચતુષ્કોણના ચારે ખૂણાઓનો સરવાળો 360 થાય. એટલે બરાબર 360. એમાં જ્યાં A દેખાય ત્યાં 3x, B દેખાય ત્યાં 5x, C દેખાય ત્યાં 9x અને 13x બરાબર 360. હવે 13 અને 9 22, 22 અને 5 27, 27 અને 3 30. એટલે આનો સરવાળો થયો 30x બરાબર 360. એટલે x
બરાબર 360/30 મીંડું મીંડું ગયું અને 12 તરી 36. એટલે આપણો જવાબ આવ્યો x બરાબર 12. હવે એના આધારે આપણે એના બધા ખૂણા શોધી કાઢવાના. ખૂણો a બરાબર 3x એટલે 3 ગુણ્યા 12 તરી 36. પછી ખૂણો b, તો ખૂણો b બરાબર 5x. અહીંયા 5x આપેલું છે એટલે ખૂણો b બરાબર 5x એટલે 5 ગુણ્યા 12 એટલે 12 પંચા 60. ખૂણો c બરાબર 9x એટલે 9 ગુણ્યા 12 એટલે 12 નવા 108. અને ખૂણો d બરાબર 13x એટલે 13 ગુણ્યા 12 એટલે 13 ગુણ્યા 12 156. તો આ ચારે ચાર ખૂણા મળ્યા આપણને. બરોબર. તો આ પ્રમાણે તમારે ખૂણાઓ શોધવાના છે. ઓકે. આવો જ એક બીજો દાખલો આપણે લખીએ છીએ. દાખલા નંબર 2. એક ચતુષ્કોણના ખૂણાઓના માપ આપણને આવી રીતના આપેલા છે. આ પ્રમાણે આપેલા છે. એને પાછળ x આપણને આપી દે કોઈ દાખલામાં. જોજો આમ લખેલું આવે કે ચતુષ્કોણ PQRS માં જો ખૂણો P બરાબર 2x, Q બરાબર 3x, R બરાબર 4x અને S બરાબર ખૂણો S બરાબર 6x હોય તો દરેક ખૂણાનું માપ શોધો. દરેક ખૂણાનું માપ શોધો. તો આપણે આપણા નિયમ પ્રમાણે અહીંયા ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R વત્તા ખૂણો S બરાબર 360. હવે જ્યાં P દેખાય ત્યાં 2x, Q દેખાય ત્યાં 3x, R દેખાય ત્યાં 4x અને S દેખાય ત્યાં 6x બરાબર 360. એટલે અહીંયા 6 4 10 અને 5 15x બરાબર 360. એટલે x બરાબર 360 છેદમાં 15. તો અહીંયા x બરાબર 15 દુ 30, 15 ચોક 60 એટલે x બરાબર 24 આવ્યા. તો હવે એના આધારે આપણે લખી નાખવાનું ખૂણો P બરાબર 2x એટલે 2 ગુણ્યા 24 એટલે 24 દુ 48. ખૂણો Q બરાબર 3x એટલે 3 ગુણ્યા 24, 24 તરી 72. ખૂણો R બરાબર 4x, 4 ગુણ્યા 24, 24 ચોક 96 અને ખૂણો S બરાબર 6x એટલે 6 ગુણ્યા 24 એટલે 144. એટલે આ પ્રમાણે તમારે ખૂણાઓ વાળો દાખલો પૂછાય તો આ પ્રમાણે તમારે ગણવાનો છે. કોઈક વખત તમને 3 ખૂણાનું માપ આપી દીધું હોય અને ખાલી ચોથો ખૂણો શોધવાનો હોય. આ પ્રમાણે ચતુષ્કોણ ABCD માં ખૂણો A બરાબર 60, ખૂણો B બરાબર 80, ખૂણો C બરાબર
120 તો ખૂણો ડી શોધો. આમ તમને 3 ખૂણા આપી દે અને ચોથો ખૂણો શોધવાનો કે તો આપણે તો આપણા નિયમ પ્રમાણે ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી વત્તા ખૂણો ડી બરાબર 360. એમાં જ્યાં એ દેખાય ત્યાં 60, બી દેખાય ત્યાં 80, સી દેખાય ત્યાં 120 અને આ ડી એમના એમ બરાબર 360. હવે આનો સરવાળો કરીએ તો 120 અને 80 એટલે 200 અને 60 એટલે 260. આ 260 સામે જાય એટલે 360 માઇનસ 260 એટલે ખૂણો ડી બરાબર 100 એમ. તો એક કોઈ પણ ચતુષ્કોણ આપેલો હોય તો એમાં તમારે આ પહેલું સૂત્ર મગજમાં રાખી દેવાનું, એના ચારે ખૂણાનો સરવાળો 360 થાય. જેમ આપ્યા હોય તો આપણે જેમ લેવાનું. ઓકે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યો હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ, તો આપણે યાદ રાખવાનું આ પ્રમાણેનો દાખલો આપ્યો હોય. ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જો ખૂણો A જેમ ખૂણો B બરાબર 5/4 હોય તો દરેક ખૂણાનું માપ શોધો. આ પ્રમાણે છે, યાદ રાખજો. ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો આપણે પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણ દોરવાનો. આ સમાંતર બાજુ ચતુષ્કોણ દોર્યો. હવે એમાં એ ખૂણાનું માપ 5 છે, બી ખૂણાનું માપ 4 છે. આંબળી લેજો. એટલે એક ખૂણાનું માપ મોટું છે તો આ મોટો ખૂણો અને આ નાનો ખૂણો. જો મોટું માપ હોય તો એ અહીંથી શરૂ કરવાનું અને અહીંયા નાનું માપ હોય તો એ અહીંથી શરૂ કરવાનું. આટલું યાદ રાખવાનું. એટલે ના કરો તો વાંધો નહીં, તમે ગમે તેમ લખો તો ABCD આ સમાંતર બાજુ ચતુષ્કોણ થયો. હવે આપણે અહીંયા જે માપ આપેલું છે એ જોવાનું. A જેમ બી, તો A અને B બંનેનું માપ આપેલું છે અને A અને B બંને પાસેના ખૂણા છે અને પાસેના ખૂણા આવે એટલે તમારે પહેલાં તો પાછળ જેમ લખ્યું હોય એટલે x લખી નાખવાનો. એટલે ખૂણો A બરાબર 5x, ખૂણો B બરાબર 4x. હવે પાસેના ખૂણા આવે એટલે તમારે સમજી લેવાનું એનો સરવાળો 180 થાય. તો A ની જગ્યાએ 5x, B ની જગ્યાએ 4x બરાબર 180. એટલે 9x બરાબર 180. એટલે x બરાબર 180 ના છેદમાં 9, 9 દુ 18, x બરાબર 20 આવ્યું. એટલે આપણે અહીંયા ખૂણો A બરાબર 5x છે એટલે અહીંયા 5 ગુણ્યા 20 એટલે જવાબ આવ્યો 100. આ ખૂણો A 100 આવ્યો. અને ખૂણો B 4x છે એટલે 4 ગુણ્યા 20 એટલે 80. એટલે આ ખૂણો B 80 આવ્યો. એટલે આ એક ખૂણો 100 આવ્યો અને આ 80 આવ્યો. હવે જેટલો ખૂણો A હોય એટલો જ ખૂણો C થાય. એટલે આપણે લખવાનું અહીંયા ખૂણો A બરાબર ખૂણો C, માટે ખૂણો C બરાબર 100. એટલે આ પણ 100 થયો. અને જેટલો ખૂણો B હોય એટલો ખૂણો D થાય. આપણે અહીંયા લખવાનું ખૂણો B બરાબર ખૂણો D, માટે ખૂણો D બરાબર 80 થાય. એટલે આવી રીતના સમાંતર બાજુ ચતુષ્કોણ આવે
તો તમારે મગજમાં રાખવાનું કે એના પાસેના ખૂણાનો સરવાળો 180 અને સામેના ખૂણા સરખા થાય. આ ખાસ યાદ રાખજો, બરોબર. એક આ પ્રમાણે આવે અને તમને ખાલી એક જ ખૂણો શોધવાની આવી ખાલી જગ્યા પણ પૂછાય. આવી રીતના આમ ખાલી જગ્યા પણ આવે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં ખૂણો A જેમ ખૂણો B બરાબર 2/3 હોય તો ખૂણો D બરાબર ખાલી જગ્યા. આ જ્યારે ચોપડી છપાઈ તમારે અને એના જે સરકારે મોડ્યુલ બનાવ્યું હતું એ મોડ્યુલમાં ખાલી જગ્યા હતી. A જેમ B બરાબર 2/3 તો ખૂણો D શોધો. તો આપણે પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરવાનો. આ દોર્યો. હવે આ A ખૂણો 2 છે, B ખૂણો 3 છે એટલે A નાનો છે. નાનો હોય તો અહીંથી શરૂ કરવાનું. A, B, C અને D આ પ્રમાણે. એમાં A અને B નું માપ આપણને આપેલું છે. ખૂણો A બરાબર 2x અને ખૂણો B બરાબર 3x એમ. એટલે હવે બંને પાસેના ખૂણા થયા એટલે પાસેના ખૂણાનો સરવાળો 180. એટલે A ની જગ્યાએ 2x, B ની જગ્યાએ 3x બરાબર 180 એટલે 5x બરાબર 180 એટલે x બરાબર 180 ના છેદમાં 5. 5 તરી 15 અને 5 છગ 30 એટલે અહીંયા 36x બરાબર 36 આવ્યા. આંબળી લેજો. હવે મારે ખાલી D જોઈએ છે. આ ખૂણો મારે જોઈએ છે. તો આ ખૂણો મને ક્યારે મળે? આ B ખૂણો જો હું જાણતો હોઉં તો. એટલે આપણે B શોધી કાઢવાનો. એટલે ખૂણો B બરાબર 3x એટલે અહીંયા 3 ગુણ્યા 36 એટલે 36 તરી 108 એટલે અહીંયા B 108 થયું. એટલે અહીંયા ખૂણો B બરાબર ખૂણો D માટે ખૂણો D બરાબર 108. આ 108 આવ્યું તો જવાબ 108. એક આવી રીતના તમારે આવે. અને બીજું તમારે બે ખૂણાની બાદબાકી આપેલી હોય આ પણ મગજમાં રાખજો. એક આવો પણ દાખલો તમારે પૂછાય અને બાદબાકી આપી હોય તો આપણે તો સરવાળો જ જાણીએ છીએ, બાદબાકી જાણતા નથી. તો શું કરવાનું? તો આપણે એનો લોપની રીત કરવાની. એમ જો આ પ્રમાણે આપેલું છે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં આ પ્રમાણે આપેલું છે. ખૂણો B માઇનસ ખૂણો C બરાબર 40 હોય તો ખૂણો A બરાબર ખાલી જગ્યા એમ. તો આપણે પહેલા આ સમાંતર બાજુ ચતુષ્કોણ દોર્યો. એમાં A, B, C અને D. એમાં B અને C ની બાદબાકી આપી છે. તો સમજો આ B અને C બંને પાસેના ખૂણા છે એટલે તમારે લખી જ નાખવાનું. પાસેના ખૂણા હોય એટલે સરવાળો 180 અને બાદબાકી આપેલી છે B માઇનસ C બરાબર 40. તો હવે આ બંનેનો સરવાળો કરવાનો. સરવાળો કરીએ એટલે આ C ઉડી જાય
એટલે બી ને બી બે વખત આવ્યું એટલે 2 ખૂણો બી અને આનો સરવાળો કરીએ એટલે 220. એટલે અહીંયા ખૂણો બી બરાબર 220 ના છેદમાં 2 એટલે ખૂણો બી બરાબર 110 આવ્યું. આપણા 110 આવ્યું. મારે જોવે છે એ ખૂણો શોધવાનો છે. તો આ એ ને બી બંને પાસા કયા ખૂણા થયા? પાસ પાસેના. અને પાસ પાસેના ખૂણા થયા એટલે સરવાળો 180. એમાં એ એમના એમ, બીની જગ્યાએ 110 બરાબર 180 એટલે એ બરાબર 180 માઇનસ 110 એટલે એ બરાબર 70 એમ. એટલે આ જવાબ આવ્યો 70. એક આવી રીતના પણ આવે. અને એમ કે તમને એક જ ખૂણો આપી દીધો હોય અને શોધવાનો હોય, આવો દાખલો એક. એક આ પ્રમાણેનો દાખલો, ચતુષ્કોણ ABCD માં ખૂણો બી બરાબર 40 હોય, એટલે સોરી સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં ખૂણો બી બરાબર 40 હોય તો ખૂણો એ બરાબર ખાલી જગ્યા આમ આવે. ખૂણો બી બરાબર 40 તો ખૂણો એ બરાબર ખાલી જગ્યા. તો આપણે તો સમજી લેવાનું, આ સમાંતર બાજુ ચતુષ્કોણ દોર્યો, એમાં આ ABCD, એમાં બી 40 આપ્યો છે અને એ શોધવાનો છે. તો આપણે આ બંને પાસ પાસેના ખૂણા, પાસ પાસેના ખૂણા એટલે સરવાળો 180. એમાં જ્યાં એ નથી આપ્યો તો એમના એમ, બીની જગ્યાએ 40 બરાબર 180, 40 સામે જાય એટલે 180 માઇનસ 40 એટલે ખૂણો એ બરાબર 140 એમ. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણના આ રીતના તમારે પૂછાઈ શકે. હવે સમલંબ ચતુષ્કોણ આપ્યું હોય, સમલંબ ચતુષ્કોણ, તો એમાં ખાસ યાદ રાખજો, સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD છે, AB સમાંતર CD છે, યાદ રાખજો. અને આ પ્રમાણે આપેલું છે, જો ખૂણો A જેમ ખૂણો D બરાબર, અથવા ખાલી ખૂણો A અંદર આપેલો છે તમને, ખૂણો એ બરાબર 105 તો ખૂણો બી બરાબર ખાલી જગ્યા આમ પૂછાય. તો આપણે પહેલા સમલંબ ચતુષ્કોણ બનાવવાનો. આ સમલંબ ચતુષ્કોણ એટલે એક બાજુ સમાંતર અને બીજી બાજુ સમાંતર ના હોય એને સમલંબ ચતુષ્કોણ કહેવાય. હવે AB સમાંતર CD આપ્યું છે તો પહેલા એક સમાંતર દોરી નાખવાનું, AB આમ સમાંતર લઈ લેવાનું અને હવે લાઈનમાં લખી નાખવાનું. એટલે C અહીંયા આવે ને D અહીંયા આવે. જો ભૂલથી તમે AB અહીંયા લખો, C અને D આમ લખો તો ખોટું. હવે એ ખૂણો તમને 105 આપ્યો છે અને મારે ડી ખૂણો શોધવાનો છે. તો સમજી લેજો, આ બંને એ સમાંતર બાજુઓની એક તરફના ખૂણા, એટલે A વત્તા D બરાબર 180.
એમાં એની જગ્યાએ 105, ડી બરાબર 180. 105 સામે ગયા એટલે 180 માઇનસ 105 એટલે ડી બરાબર 75. એટલે આ 75 થયું એમ. ઓકે, 10મો દાખલો. આવી જ રીતના સમલંબ ચતુષ્કોણની અંદર એ પ્રમાણે પણ લખેલું આવે કે બે ખૂણાના અહીંયા માપ આપણને આપી દીધા હોય આ પ્રમાણે સમલંબ ચતુષ્કોણમાં ABCD માં આ પ્રમાણે આપેલું છે. AD સમાંતર BC છે. જો ખૂણો A બરાબર 100 અને ખૂણો C બરાબર 60 તો ખૂણો B અને ખૂણો D શોધો આમ કહે છે. તો આપણે અહીંયા સમલંબ ચતુષ્કોણ દોર્યો મેં આ પ્રમાણે. તો એમાં AD છે તો આપણે અહીંયા AD લખવાનું અને BC તો નીચે BC લખવાનું. આમ લાઈનમાં છે કે નહીં ચેક કરી લેવાનું. ABCD લાઈનમાં થવું જોઈએ. હવે A ની જગ્યાએ 100 આપેલું છે અને C ની જગ્યાએ 60 આપેલું છે. તો આપણે B અને D શોધવાનું છે. તો આપણે પહેલા જોવાનું કે આ બે સમાન સમલંબ ચતુષ્કોણમાં બે સમાંતર રેખાઓની આ એક બાજુના ખૂણાઓ આ બંને છે. તો અહીંયા ખૂણો A વત્તા ખૂણો B બરાબર 180. એવી રીતના આ બંને ખૂણા છે. ખૂણો C વત્તા ખૂણો D બરાબર 180. તો એની જગ્યાએ 100, BM ના M બરાબર 180. 100 સામે જાય એટલે B બરાબર 180 માઇનસ 100 એટલે B બરાબર 80 થયું. અને એવી જ રીતના આ બંને ખૂણા C ની જગ્યાએ અહીંયા 60, આ DM ના M બરાબર 180. 60 સામે ગયા એટલે 180 માઇનસ 60 એટલે ખૂણો D બરાબર 120. એટલે આ પ્રમાણે તમારે દાખલા ગણવાના. સમલંબ ચતુષ્કોણ આપેલું હોય અથવા સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલું હોય તો એના દાખલા આ પ્રમાણે ગણવાના. ખાસ યાદ રાખજો. બરોબર? તો હજુ આના જેવો એક દાખલો આપું. એમ કે છે સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર DC, AB સમાંતર DC છે. જો ખૂણો B બરાબર 60, જો ખૂણો B બરાબર 60 અને ખૂણો D બરાબર 110 તો ખૂણો A અને C માપ શોધો. બરોબર? અહીંયા જે પ્રમાણે આપણને બોલે એ પ્રમાણે લેવાનું છે. અહીંયા આપણને આ સમલંબ ચતુષ્કોણ બોલે એટલે આપણે આમ દોરી દેવાનો. આ દોરી દીધો. એમાં AB તો આપણે સમાંતર બાજુ એક AB આમ લખવાનું અને DC તો આ DC લખ્યું. હવે અહીંયા ખૂણો B આપણને 60 આપ્યો છે. આ 60 છે.
અને ખૂણો ડી 110, આ 110 છે. તો આપણે એ અને સી શોધવાનું છે. તો પહેલાં આ બંને ખૂણા લેવાના. ખૂણો એ વત્તા ખૂણો ડી બરાબર 180. હવે એ એમના એમ, ડીની જગ્યાએ 110 બરાબર 180. એટલે એ બરાબર 180 માઇનસ 110 એટલે એ બરાબર 70. અને એવી જ રીતના આ બંને ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180. એમાં બીની જગ્યાએ 60 વત્તા સી બરાબર 180 એટલે સી બરાબર 180 માઇનસ 60 એટલે સી બરાબર 120. ઓકે, તો આ ખૂણા શોધવાના દાખલા આવી રીતના પરીક્ષામાં પૂછાઈ શકે. આ ખાસ યાદ રાખજો. આ ખૂણાના દાખલાની આપણે વાત કરી. હવે જે બાજુઓ શોધવાના દાખલા છે એ આપણે પછીના લેક્ચરમાં લઈશું.